નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ અને શૈક્ષણિક વોટ્સએપ ગ્રુપમાં હું ભાવેશ મેર ધોરણ 6 ના દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવો જેથી તમારા ધોરણના દરેક વિડિયો સૌથી પહેલા તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. વિડિયોને શરૂથી અંત સુધી પૂરેપૂરો જોજો અને વિડિયો પસંદ આવે તો એને લાઈક પણ કરજો. આપવામાં આવેલું હોમવર્કનું કાર્ય છે, સ્વાધ્યાયપોથીનું પાકી નોટનું કાર્ય છે, તે પણ સમયાંતરે કરતા રહેજો, કારણ કે શાળાઓ શરૂ થતા દરેક વિષય શિક્ષકો તમારી પાસેથી તમારા આપવામાં આવેલું પાકી નોટનું કે સ્વાધ્યાયપોથીનું કાર્ય, હોમવર્કનું કાર્ય માંગશે. એટલે બધું કાર્ય એકસાથે ભેગું પણ ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખજો. આજે આપણે વાત કરવાના છીએ આપણા અધૂરા એકમ નંબર એનો 6 નંબર, નામ હતું એનું લેખન જાલી ન રહે. એના બે ભાગની માહિતી આપણે છેલ્લા તાસ દરમિયાન કરી હતી. આજે આપણે આ એકમના ત્રીજા ભાગની માહિતી જોવાની છે, જે જોરાવરસિંહ જાદવ દ્વારા આપવામાં આવેલો સરસ મજાનો લોકકથાનો એક નમૂનો છે. અને આગળ હવે શું ઘટના બનશે એ જાણવાની ઈચ્છા આપણા મનમાં થાય. કહળસિંહ અને હરકસિંહ, કહળસન અને હરકસન છે, આ બંને વચ્ચે જે કાંઈ મતભેદ થઈ ગયો છે એની વાત આપણે કરી રહ્યા છીએ. ધંધુકા હટાણું કરવા જાય છે, ચોમાસાની ઋતુ શરૂ થવાની છે, એટલે કહળસંગે પોતાનું ગાડું લઈને એમાં ઘર સામગ્રી 4 મહિના જેટલી ચાલે એટલી નાની મોટી બધી લઈને મૂકી છે. હરકચંદ શેઠ પોતાના માથા ઉપર 2 મણનો કપાસિયાનો કોથળો લઈને ચાલ્યા આવે છે. હરકચંદને કહળસંગને જોતા ગાડામાં મૂકી દેવાની વિનંતી કરે છે, પરંતુ કહળસંગ મૂકવા દેવાની ના પાડે છે અને કહે છે કે મેં મારા બળદના તાકાત બહારનો વજન મારા ગાડામાં ભર્યો છે, એટલે હું તમારું બાચકું નહીં લઈ જઈ શકું. તમે તો એક દુકાનદાર છો, તમારે તો વારે વારે એવી વસ્તુઓ ખરીદવી પડતી હોય, તો ગાડું ભાડે કરી લેતા હો. એટલે એની ચોખવટ કરતા એને હરકચંદ છે કેટલા કારણો આપે છે અને ના છૂટકે કહળસંગ છે ગાડામાં મૂકવા દેતા નથી અને ગાડું છે ડચકારો કરીને હાંકી મૂકે છે. એટલે કહળસંગની પાછળ હરકચંદ પોતાના માથા ઉપર કપાસિયાનો કોથળો લઈને જઈ રહ્યા છે અને ગામનું પાદર વટાવી ચૂક્યા છે. ત્યાં સુધીની આપણે વાત કરી હતી. આજે આપણે આગળ હવે શું ઘટના બને છે તેની વાત કરીએ. પેજ નંબર 30 ઉપરથી આપણે થોડાક પેરેગ્રાફનું રિવિઝન કરીને ઝડપથી વાંચી લઈએ, ત્યારબાદ આપણે નવા ભાગની વાત કરીશું. શું કહું છે, આ સંધિયા બળદિયા બહુ પાણીવાળા છે. સંધિયા બળદિયા એક પ્રકારના જાતિના બળદ છે જે ખૂબ જ તાકાતવાળા હોય છે. ઘર ભણી રહેતા થયા પછી તાણી જાયા રહેતા નથી. ઘરે એકવાર હું આંકા કરું એટલે ગમે એમ તમે કરો ઊભા રાખવાની કોશિશ પણ એ ઊભા રહેતા નથી. એમ કહેતા કહળસંગે ગામ ભણી ગાડું હાંકી મૂક્યું. આમ કહીને એને ગાડાને ગામ ભણી હાંકી મૂક્યું કહળસંગ. હરકચંદ શેઠ ઢીલા પગે ને ઢીલા મોઢે કરામતી કહળસંગના ગાડાને જતું જોઈ રહ્યો. હરકચંદ ઓળખી ગયા કે આ કપાસિયાનો કોથળો નહીં લઈ જવા માટે હરકચંદની એક યુક્તિ હતી. એટલે એ ઢીલા પગે એટલે કે હવે નિરાશ થઈ ગયા અને ઢીલા મોઢે એટલે કે એને આ બાબત ગમી નહોતી. એમ પાછા એક કહળસંગના ગાડાને જોતા પાછા ફરે છે. બળદ તાણી ચાલ્યા રહેતા નથી. ઈ વેણ ચતુર વાણિયાના મનમાં ક્યાંય સુધી ઘૂમર્યો લઈ રહ્યો કે મારા બળદ છે તાણ્યા ચાલ્યા રહેતા નથી. આ વાક્ય હરકચંદ શેઠના લમણામાં રહી ગયું, એટલે કે એને વાક્ય યાદ રહી ગયું કે કહળસંગે મને આવું કીધું કે મારા બળદિયા તાણ્યા ચાલ્યા રહેતા નથી. એટલે એને બદલું લેવાનો ભાવ છે એના મનમાં જાગ્યો કે મારે ગમે ત્યારે કહળસંગને પાઠ ભણાવવો છે. ભીત સોસવું સૂઝ્યું કે કહળસંગ નરાતાર દાંડાએ કરે છે, એટલે કે નરી આંખે દેખાય, સ્પષ્ટ જોઈ શકાય એવું દાંડાઈનું એટલે કે એનું કામચોરીનું કાર્ય એમણે કર્યું છે. પછી એમનાથી બબડી જોઈ બોલ્યા. શું બોલ્યા હરકચંદ કે મારા રજપૂતે કરી છે ને કાંઈ. આ રજપૂત કહળસંગ છે એ જાતીય રજપૂત હતા, એટલે ન કરવાનું કાર્ય એમણે કર્યું. જો એક મારું બાજુ 2 મણનું લઈ લીધું તો એનું શું થઈ જવાનું હતું. કપાસિયાનો કોથળો માથે લઈને હરકચંદ ભાંગેર પગે બજારમાં પાછા ગયા. કપાસિયાનો કોથળો માથા ઉપર છે,
હળસંગે ગાડામાં મૂકવા દીધો નહીં એટલે ભાંગેલા પગે એ માથા પર બાસુ લઈને પાછા બજારમાં આવે છે. આ વાતને માથે થઈને લગભગ વર્ષેકના વહાણા વાઈ ગયા. વહાણા વાઈ જવા એટલે કે સમય પસાર થઈ જવો. આ કપાસનો કોથળો ન મૂકવા દેવાનો જે ઘટના બનેલી એ ઘટના ઉપર થઈને લગભગ 1 વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો. પણ મદારીના કરંડિયામાં સાપ જેમ મૂંછું વળીને પડ્યો રહે એમ આ વાત એમના લમણામાં રહી ગઈ. 1 વર્ષ તો ઉપરથી વીયું ગયું, પરંતુ જેમ કરંડિયામાં સાપ પડ્યો હોય મૂંછું વળીને એમ હરકચંદના લમણામાં, લમણું એટલે કે એના મગજમાં આ વાત સે પડી હતી કઈ કે મારા સંધ્યા બળદિયા પાણીયાળા છે અને તાણિયા ચાલ્યા રહેતા નથી. આ વાત હરકચંદના લમણામાં રહી ગઈ. એવામાં કુદરતને કહું કે કહળસંગના બાપુ ગુજરી ગયા. એવામાં કુદરતને આ બદલો વાળવા દેવો હશે એમ કહળસંગના બાપુજીનું અવસાન થયું, ગુજરી ગયા. હવે બન્યું એવું કે ગામમાં કોઈ ભણેલું ન મળે. ગામમાં માત્ર હરકચંદ શેઠ છે થોડું ઘણું ભણેલા, બીજું કોઈ ભણેલું નહીં. કોઈનો કાગળ આવ્યો હોય તો એ હરકચંદની હાટે વંચાવવા માટે જતા. કોઈને ઘરે કોઈનો પત્ર આવ્યો હોય કે કાગળ આવ્યો હોય તો એ હરકચંદ શેઠની પાસે વંચાવવા માટે જાય કે આ કોનો પત્ર આવ્યો છે, કાગળ આવ્યો છે ને એમાં શું લખેલું છે. એટલે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એવી સ્થિતિ હરકચંદની હતી. એટલે કાંઈ ન હોય, કોઈ સારી વસ્તુ ન મળે તો થોડી ઘણી ખરાબ વસ્તુથી પણ ચલાવી લેવાની. એમ હરકચંદ શેઠનો દરેક ભાવ પૂછતા, કારણ કે થોડું ઘણું ભણેલા હતા અને એને આખા ગામને એનું કામ પડતું. ગામ આખું અંગૂઠા છાપ એટલે હરકચંદનો ભાવ પૂછે. અંગૂઠા છાપ એટલે કે ભણેલું નહીં હોય. ગામમાં કોઈ વ્યક્તિ છે ભણેલું નહીં અને હરકચંદ થોડું ઘણું ભણેલા એટલે દરેક વ્યક્તિ હરકચંદનો ભાવ પૂછે, એને માનકી બોલાવે. કોઈના દસ્તાવેજ લખવાનો હોય, જમીનને લગતા કોઈ દસ્તાવેજ હોય તો એ હરકચંદને એમના ઘરે બોલાવે કે એમની પાસે જાય. ખાતું પાડવું હોય, બેંકનું ખાતું પાડવું હોય, પોસ્ટનું ખાતું પાડવું હોય તો પણ એ હરકચંદ શેઠની પાસે જાય. સારા ભલા અવસરે કંકોત્રી લખી હોય કે માટા પ્રસંગે કાગળ લખવાનું. સારા પ્રસંગોમાં કંકોત્રી લખાય અને માટા પ્રસંગોમાં કાળોતરી લખાય. આ એક શબ્દ સમૂહ માટેનો શબ્દ પણ છે. કાળોતરી એટલે શું કે અશુભ પ્રસંગે તો મૃત્યુ સમયે લખાતો પત્ર એટલે કાળોતરી. તો કંકોત્રી લખી હોય કે કાળોતરી લખી હોય તો પણ એ હરકચંદને એનું શરમના કારણે કામ કરી દેતા હતા. ગામના માણસો છે એમ સમજીને હરકચંદ શેઠ છે દરેકનું કામ કરી આપતા હતા. કહળસંગે હરકચંદ શેઠને 2 હાથ જોડીને કાળોતરીના કાગળ લખવા બોલાવ્યા. કહળસંગને હરકચંદનું કામ પડ્યું એટલે એને વિનંતી કરી, 2 હાથ જોડવા એટલે કે વિનંતી કરીને શું કીધું કે બાપુજીનું અવસાન થઈ ગયું છે તો એમની કાળોતરી લખવા માટે તમારે આવવાનું છે. શેઠને મનમાં થયું કે તે દી તો બાપુના બળદિયા તાણિયા ચાલ્યા રહેતા નહોતા ને આજ વેલાના કાગળ લખવા બોલાવે છે. તે દી તો બાપુ કહળસંગના બળદિયા છે તાણિયા ચાલ્યા રહેતા નહોતા અને આજે એને જરૂર પડી તો કેવો બોલાવે આવ્યો છે, ઠીક લાગમાં આવ્યો છે. આજ મોકો મળ્યો છે બદલો લેવાનો. આજ એને ભાલિયાનો ભરાવું તો મારું નામ હરકચંદ શેઠ નહીં. આજે એને ભાલિયામાં ભરાવું નહીં. એટલે કે એક સમયમાં એક ગોળા જેવો પાત્ર આવતો, દોણી જેવું, અને ઉપરથી મોઢું ખુલ્લું હોય ને એમાં એકવાર આપણો હાથ કે કાંડું ફસાઈ ગયું હોય તો સરળતાથી બહાર ન નીકળે. તો આજે જો પાઠ બરાબરનો ન ભણાવું તો મારું નામ હરકચંદ શેઠ નહીં. આવું એમણે નક્કી કર્યું. આમ વિચારીને શેઠ કાગળ લખવા માટે બેઠા. આવું નક્કી કર્યું મનમાં અને હરકચંદ શેઠ છે કહળસંગના બાપુજીના કારજના કાળોતરીના કાગળ લખવા માટે બેઠા. કહળસંગે એમના બાપુનું કારજ પાંચમનું રાખેલું. કહળસંગે એમના બાપુજીનું કારજ છે તિથિ પ્રમાણે પાંચમનું રાખેલું. શેઠે થોડા કાગળ પાંચમના, થોડા છઠના, થોડા સાતમના, આઠમના અને નોમના તથા થોડા દસમ, 11 તિથિના લખીને જવા દીધા. બીજા કોઈને વાંચતા તો આવડતું નહોતું. કારજ હોય તે દિવસે શું હોય કે બધા લોકો છે કહળસંગ ભાઈના ઘરે આવે તે દિવસે જમવાનું પણ હોય અને જે ક્રિયા હોય ધાર્મિક રીતિ નિયમ પ્રમાણે એ બધી પૂરી કરવાની. તો હરકચંદને ખબર હતી કે બીજા કોઈને ખબર પડવાની નથી.
એટલે હરખ સંધાય કેટલા કાગળ છે? પાંચમના લખ્યા, કેટલા કાગળ છઠના લખ્યા, સાતમના લખ્યા, આઠમના લખ્યા, નવમના લખ્યા, દસમના લખ્યા અને 11ના પણ એમણે લખી નાખ્યા. એટલે એક ધારા કેટલા દિવસ સુધી કારજ રહેશે એવું આ તિથિમાં લખ્યા પ્રમાણે નક્કી થયું. પછી તો ભાઈ એક દિવસનું કાર્ય હતું એ લગાતાર 7 દિવસ ચાલ્યું. પાંચમના દિવસે એક દિવસ બધા લોકો આવી જાય અને કાર્યનું કાર્ય છે પૂરું થઈ જાય. પરંતુ તિથિ અલગ અલગ હરખ સંધાય લખી હતી હેરાન કરવા માટે. એટલે એક દિવસનું કાર્ય છે લગાતાર 7 દિવસ જેટલું ચાલ્યું. ઓલ્યા જાય ને ઓલ્યા, ઓલ્યા જાય ને ઓલ્યા. જેને પાંચમના કાગળ મળ્યા હોય એ બધા મહેમાનો પાંચમના દિવસે આવે. ઈ જાય ત્યાં છઠનો કાગળ મળ્યો હોય ઈ છઠના મહેમાન પાછા છઠના દિવસે આવે. એમ સાતમના, આઠમના, નવમના, દસમના, 11ના એમ અલગ અલગ એક પછી એક મહેમાનો છે આવતા રહે. કળશના કુટુંબવાળા સંધાય વિચારમાં પડી ગયું. કળશના કુટુંબના સંધાય એટલે કે બધા જ લોકો વિચારમાં પડી ગયા કે મારો આ ચમનું વેતરાણું છે, આ આમ આડું કામ કેમ થઈ ગયું આપણું? એટલે મેલાના કાગળ કોની પાસે લખાવ્યા? શું કીધું? કોઈ કે આ મેલાના કાળોતરીના કાગળિયા તમે કોની પાસે લખાવ્યા હતા? કાગળ તો હરખચંદ શેઠે લખી દીધા હતા. બીજું કોણ હોય? હરખચંદ શેઠ પાસે અમે કાગળ લખાવ્યા હતા. ઈ તો ડાયો મને છે. ઈ ઉઠીને આવી ભૂલ ના કર્યો. ઈ તો ડાયો મને એટલે કે માણસ છે. હરખચંદ તો ડાયો માણસ છે. ઈ ઉઠીને આવી ભૂલ ન કરે, ખોટું લખે નહીં. શેઠ એને બોલાવીને પૂછો તો ખબર પડે ને. હવે એને બોલાવો કે આવું કેમ થઈ ગયું, અલગ અલગ તિથિ કેમ બધાને મળી? એને બોલાવીને પૂછો તો ખબર પડે ને. આ તો ખમતીધર ખોરડું છે. ખોરડું એટલે ઘર. આ તો આપણું ખમતીધર ઘર છે એટલે કે થોડી ઘણી પૈસા બાબતમાં સમૃદ્ધ છે. પણ કોઈ મોળા પાતળા માણસનું ખોરડું હોય તો ખેતર વેચવા વાળો આવે કે બીજું કાંઈ? આ તો આપણે સમૃદ્ધ છીએ, પૈસાદાર છીએ એટલે વાંધો નહીં કે 7 દિવસ આપણે લોકોને રસોઈ બનાવીને જમાડી. પણ કોઈ ગરીબ માણસને સાથે આવું ભીડ્યું હોય તો એને તો બિચારાને એની જમીન વેચવાનો વારો આવે કે બીજું કંઈ થાય. હરખચંદ શેઠને તેડું મોકલ્યું. હરખચંદ શેઠને બોલાવવા મોકલ્યા કે ગામના માણસને કે જાઓ તમે હરખચંદ શેઠને લઈને આવો. હાથમાં ધોતિયાનો છેડો ઝાલી કાને લાંબી લેખણ ખોસ્યું. ધોતિયાનો છેડો છે હાથમાં પકડ્યો છે. કાનના ઉપરના ભાગમાં લેખણ એટલે કે પેન ભરાવેલી છે. માથે રાખી પાંચાળી પાઘડી, લાલ રંગની રાખી પાઘડી છે એમણે પહેરેલી છે. અને પગમાં મોજડી પહેરી છે. પગમાં મોજડી પહેરેલી છે. અને શેઠ કળશના ફળી આવી એટલે સૌએ એને પૂછ્યું, હરખચંદભાઈ આ ચમનું બફાણું છે, આવું ઘટના અમારી સાથે થઈ છે તો આ થવાનું કારણ શું છે? આવું ગામના લોકો એમને કુટુંબના લોકોએ બધા હરખચંદને પૂછ્યું. શેઠે ઠાવકું મોં કરી માંડીને વાત કરી. શેઠે પણ મારે કરવું જ હતું એવું જાણીને આમ ભટ્ટમાએ શું કીધું? વાત માંડીને કરી એટલે પહેલેથી છેલ્લે સુધી શું કામ મેં આવું કર્યું એની વાત છે એમણે કરી. સાંભળો ભાઈ, વરદી મોરીની વાત છે. દી પછી તો એક લોકોક ચિહ્ન હશે. દી એનો અર્થ એમ થાય કે આ ટૂંકું છે દિવસ એટલે લોકોક ચિહ્નનો અર્થ થાય કે અહીંયા અક્ષરો છે લોપ થઈ ગયા છે, અદૃશ્ય થઈ ગયા છે. એટલે કળશ એને માંડીને વાત કરે છે કે જો ભાઈઓ બધે સાંભળો, વર્ષ દી મોરીની વાત છે એટલે વર્ષ દિવસ પહેલાની વાત છે. કળશ ભાઈ ધંધુકે હટાણું કરી ગાડું લઈને ગામમાં આવતા. જે ઘટના પહેલા બની હતી કે કળશ ભાઈ ધંધુકે હટાણું એટલે કે ખરીદી કરવા માટે ગયેલા અને પોતાનું ગાડું લઈને ગામમાં પાછા ફરતા હતા. એ વખતે બજાર સોસરવો હું કપાસિયાનો પોતરો લઈને એમના ગાડામાં મૂકવા ગયો. મેં ગાડું જોયું, હરખચંદ કળશ ભાઈનો છે એટલે માથા ઉપર કપાસિયાનું બાચકું હતું અને હું ગાડામાં મૂકવા માટે ગયો. તે દી એમના પાણીયાળા બળદિયા, સંધ્યા બળદિયા ઝાલ્યા નહોતા રહી. મને હજી યાદ છે કે કળશ ભાઈના પાણીયાળા સંધ્યા બળદિયા તાણિયા ઝાલ્યા રહેતા નહોતા. એમના બાપુના કરજ ટાણે કાગળ લખતા લખતા મારી લેખન ઝાલી ન રહી. જેમ એમના પાણીયાળા બળદિયા તે દિવસે ઝાલ્યા રહેતા નહોતા એમ જ્યારે બાપુજીના કારજની કાળોતરી લખવા માટે આવી, કારજ ટાણે એટલે કે સમય, ત્યારે કાગળ લખતા લખતા મારી લેખન છે એ પણ ઝાલી રહી ને. એટલે પેનને મેં ઘણી ઊભી રાખવાની કોશિશ કરી પણ એ તો લખ્યા જ ગઈ. એટલે કહે છે કે મારે લેખન ઝાલી ન રહી. લેખન એટલે પેન બહુ તાણી ઝાલી પણ
જાલી ખમ માને તો ને મેં તો પેનને બહુ જાલીને બહુ પકડવાની કોશિશ કરી, ઊભી રહેવાની કોશિશ કરી, પણ એ ઊભી રહેતો ને. વાત ડાયે અનુભવીએ કરી. કોક ડાયો માણસો સમજાવી શકે એવું એને શું કીધું, હરકચંદ શેઠ મૃત્યુ તો વહેલા મોડું સૌ કોઈનું આવવાનું છે કે હરકચંદભાઈ આ તો એક મરણની વાત હતી, એટલે મૃત્યુ તો મારું ને તમારું ગમે ત્યારે એક સમય તો આવવાનું છે ને. પણ મોતનો મલાજો જાળવામાં આપણી માણસાઈ છે. આવા પ્રસંગોમાં આવું ન કરે, ભલે તમારે બદલો લેવો એ વાત અલગ છે, પણ આવા મૃત્યુના પ્રસંગોમાં તમે આવું કરો તો એ એક માણસાઈનો પ્રતીક નિશાની કહેવાય નહીં. એટલે મોતનું માન જાળવવું એમાં જ માણસાઈ રહે છે, મલાજો એટલે કે સન્માન. એ પછી સંધાઈ હરકચંદ કળશણને પણ ઠપકો આપ્યો કે કળશણભાઈ તમારું ગાડું પોતાનું હતું, જગ્યા હતી તો તમારે હરકચંદને મૂકવા દેવાની ના શા માટે પાડી? તમારે આવું પણ કરવું જોઈતું નહોતું. આવું ગામના લોકોએ કળશણને પણ ઠપકો આપ્યો. શરમની મારી એમને આંખો ભો ખતરવા માંડી. શરમના કારણે હવે કળશણને શરમ લાગી કે આવું મારે કરવું જોઈતું નહોતું, એટલે એ નીચું જોઈ ગયા, ભો ખતરવા માંડ્યો એટલે કે નીચું જોઈ શરમના કારણે. વાઢે કાન અને આવે સાન એટલે સમય સાથે બધું સમજાવવું. અત્યારે કળશણને ભાન થઈ ગયું કે આવું ન કરે, એટલે એને હવે સમજણ આવી ગઈ. તે દીથી કળશણને એકરનું તાળું ઉગડી ગયું, એટલે કે એને સમજાઈ ગયું. આજની ઘડી એક કાલ્યનો દિવસ. આજે જેવીને સમજણ આપી એટલે એને ખબર પડી કે આવું કોઈ સાથે કરાય નહીં. તો આ હતો આપણો સરસ મજાનો લોકકથાનો એક નમૂનો. એકમ નંબર 6 આપણે જોયો. લેખન ચાલી ન રહી જોરાવરસિંહ જાદવ દ્વારા આપવામાં આવેલી સરસ મજાની ઘટના આપણે આજે ભણી. દરેક વિદ્યાર્થી મિત્રોને આ એકમની પીડીએફ ફાઇલ મળશે, જેનો ઉપયોગ કરીને તમારે સ્વાધ્યાય પૂરવાની છે. પરંતુ આ એકમનો વિડિયો તમારે શરૂથી અંત સુધી પૂરેપૂરો જોવાનો છે, અને સમય મળે તો ત્રણેય ભાગનો અભ્યાસ તમારે એકવાર શ્રવણ કરી લેવાનો. ત્યારબાદ તમારી સ્વાધ્યાયપોથીમાં તમને જો આવડતું હોય તો તમે તમારી રીતે પણ પૂરી શકો છો. બાકી રહેલા મુદ્દા તમને પીડીએફ ફાઇલમાંથી પણ મળી શકશે. અને ચેનલ સાથે જોડાયેલા રહેજો, વિડિયોને પૂરેપૂરો જોજો, ગમે તો લાઈક પણ કરજો. ઘરે રહેજો અને સુરક્ષિત રહેજો. આવા ઉદ્દેશ્ય સાથે આપણે ફરીથી મળીશું. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.